સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ. સૌપ્રથમ એ ટોપિક જોઈએ તો પ્રથમ છે INS કરંજ, ઇન્ડિયન નેવલ શિપ કરંજ ઉપર વાત કરશું. સેકન્ડ છે રાજા ભૂમિબોલ વર્લ્ડ સોઇલ ડે 2020 એવોર્ડ. તો એક એવોર્ડ છે, તમે જો સોઇલ ડે ઉપર એક એવોર્ડ જે છે આપવામાં આવે છે. તો 2020 નો એવોર્ડ ભારતમાંથી કોઈને પ્રાપ્ત થયું છે, કઈ સંસ્થા છે એની વાત કરીશું. ત્રીજું છે આંતરરાષ્ટ્રીય ચંદ્ર સંશોધન કેન્દ્ર. ચંદ્ર ઉપર એક રિસર્ચ સેન્ટર, ઇન્ટરનેશનલ મૂન રિસર્ચ સેન્ટર સ્થાપવાની વાત છે. ચંદ્ર ઉપર એક રિસર્ચ સેન્ટરની સ્થાપના કરશે. કયા દેશ છે, શું ફાયદો નથી ફાયદો, એના ઉપર વાત કરશું. એના પછી છે મિતાલી રાજ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન બનાવનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની છે. આની સાથે જ મિતાલી રાજને કયા અન્ય એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે એની પણ વાત કરશું. અને લાસ્ટ છે દસ્ટલિક 2, ભારત અને ઉઝબેકિસ્તાન સૈન્ય વ્યાયામ અથવા તો અભ્યાસ કહી શકીએ આપણે. તો ઉઝબેકિસ્તાન કયા છે અથવા તો આ જે સૈન્ય અભ્યાસ છે દસ્ટલિક 2, એનું મહત્વ શું હશે, કઈ થીમના આધારે જે છે અભ્યાસ કરેલો છે એની માહિતી મેળવશું મિત્રો. તો શરૂ કરીએ તો આજે પ્રથમ પોઈન્ટ છે INS કરંજ. જોઈએ કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે. તો તાજેતરમાં જ ભારતીય નૌસેનાની ત્રીજી સ્ટીલ્થ સ્કોર્પિયન ક્લાસ પ્રોજેક્ટ 75 અંતર્ગત જે અલગ અલગ સ્કોર્પિયન ક્લાસની આપણે સબમરીન બનાવવાના છીએ, એમાં ત્રીજી સ્ટીલ્થ સ્કોર્પિયન ક્લાસ સબમરીન INS કરંજને નૌસેના ડોકયાર્ડ મુંબઈ ખાતે શરૂ કરી છે. તો તમે જોઈ શકો છો કે સબમરીન રહેલી છે INS કરંજ, એને તાજેતરમાં ડોકયાર્ડ ખાતે મુંબઈ ખાતે શરૂ કરેલી છે. વાત કરીએ આગળ આપણે મિત્રો, તો પૂર્વમાં પહેલા INS કરંજ એક રશિયન મૂળની સબમરીનને વર્ષ 1969 માં રીગામાં કમિશન કરાઈ હતી. ઓકે, આ પ્લેસ એકચ્યુઅલી રશિયા, સો ત્યાં આવેલું છે. રશિયન મૂળની સબમરીન હતી 1969 માં, તો ત્યારે એને કમિશન કરાઈ હતી અને 2003 સુધી એટલે કે 34 વર્ષ સુધી એને સેવા આપી હતી. નવીન INS કરંજ, જે નવી INS કરંજ જે છે એ પશ્ચિમી નૌસેના કમાન્ડમાં સબમરીન કાફલાનો ભાગ હશે. તો અલગ અલગ આપણે જોતા હોય ને ઓલા નેવી અથવા તો આર્મીના એના મૂવી જોઈએ તેમાં આવતો હોય છે કે આ કમાન્ડ, પશ્ચિમી કમાન્ડ, ઉત્તરી કમાન્ડ. તો એ રીતે આપણી જે નેવી છે એની પશ્ચિમી નૌસેના કમાન્ડ રહેલી છે, એની અંતર્ગત INS કરંજ જે છે એ ભાગ લેશે. એવું માનવામાં આવે છે કે તેનું નામ એટલે કે કરંજ જે છે એ કરંજા દ્વીપ ઉપરથી આવેલું છે. તો જોઈએ શું છે, તો કરંજા દ્વીપ જેને ઉરણ દ્વીપ તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, કરંજ નામ શેનાથી ઉપર છે, તો કરંજ નામના ટાપુ ઉપરથી, જેને ઉરણ ટાપુ પણ કહે છે. તે રાયગઢ જિલ્લામાં આવેલું શહેર છે અને મુંબઈ હાર્બરના દક્ષિણ પૂર્વમાં સ્થિત છે. તો મુંબઈ જે છે એના દક્ષિણ પૂર્વમાં જે છે સ્થિત છે. એનું નામ છે ઉરણ દ્વીપ અથવા તો એને કહીએ છીએ કરંજા ટાપુ. તો એના ઉપરથી INS કરંજ જે છે એ નામ આવેલું છે. ભારતીય નૌકાદળનો એક બેઝ નવી મુંબઈ પાસે પણ નવી મુંબઈ પાસે ઉરણ ખાતે છે. તો જે આ ઉરણ ટાપુ કહીએ છીએ ને આપણે, અરબ સાગરમાં આવશે, એ પણ યાદ રાખજો લોકેશન ક્યાં ખાતે, તો કે અરબ સાગર. તો ઉરણ દ્વીપ ખાતે જે નવી મુંબઈ પાસે આ નેવીનો બેઝ છે, ત્યાંથી INS કરંજ જે છે નેવીમાં સમાવેશ થશે. આગળના ટોપિક જોઈએ તો પ્રોજેક્ટ 75, જેની અંતર્ગત આ સબમરીનનું નિર્માણ થયું છે. તો એ શું છે, કેટલી સબમરીન બનાવે છે, કઈ કઈ બની ગઈ છે અથવા કઈ બનવાની બાકી છે, વાત કરીએ એના ઉપર મિત્રો. તો તે ભારતીય નૌકાદળ એટલે કે નેવીનો એક કાર્યક્રમ છે જેમાં ટોટલ 6, યાદ રાખજો 6 સ્કોર્પિયન ક્લાસની સબમરીન બનાવવાની વાત કરેલી છે. તો નેવીનો એક કાર્યક્રમ અને ટોટલ કેટલી પ્રોજેક્ટ 75 અંતર્ગત 6 સ્કોર્પિયન ક્લાસ સબમરીન બનાવવામાં આવશે. નિર્માણના વિવિધ તબક્કામાં સંરક્ષણ ઉત્પાદન વિભાગ, હવે યાદ રાખજો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની અંતર્ગત આવશે. જે રક્ષા મંત્રાલય છે એની અંતર્ગત સંરક્ષણ ઉત્પાદન વિભાગ અને જે ભારતીય નૌકાદળ છે એને સમર્થન આપી અને આજે અલગ અલગ કહેવાય ને કે પ્રોજેક્ટ 75 અંતર્ગત અલગ અલગ જે 6 સ્કોર્પિયન ક્લાસ સબમરીન બનાવવાની છે એનું ઉત્પાદન થઈ રહ્યું છે. મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડ MDL, યાદ રાખજો આ પ્રકારના પ્રશ્ન પૂછે છે. ઇવન તમે STM માં પણ જોશો કે ભાઈ જે લદ્દાખ ખાતે પોંગોસો લેકમાં
પરીક્ષામાં ધ્યાન રાખવા હતું જે પણ આપણે શિપની બનાવવાનું હતું તો એનો ઓર્ડર કોને આપેલો હતો, આ પ્રકારનો પ્રશ્ન પૂછેલો હતો. તો જે અલગ અલગ પ્રકારની આપણે સ્કોર્પિયન ક્લાસ સબમરીન બનાવીએ છીએ એમાં કોનો ભાગ રહેલો છે તો યાદ રાખજો મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડ એટલે MDL ઓક્ટોબર 2005માં હસ્તાક્ષરિત એક $3.75 અબજ સોદા હેઠળ ફ્રાન્સની અંતર્ગત જે નેવલ ગ્રુપ છે અને ટેકનોલોજીના સપોર્ટથી 6 સ્કોર્પિયન સબમરીનનું નિર્માણ કરી રહી છે. તો કોણ? તો યાદ રાખો મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડ. તો આપણો જે સંરક્ષણ ઉત્પાદન વિભાગ અને નૌકાદળ જે સમર્થન આપે છે કે આ અમારી ડિમાન્ડ છે, આ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ જોઈએ અને એના મુજબ જે છે મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડ જે છે એ પ્રકારની સબમરીનનું ડેવલપમેન્ટ કરે છે. તો 2005માં કરાર થયો હતો. તો આ કરારને અંતર્ગત અંદાજિત કેટલા તો કે $3.75 અબજ કરાર હતો જેમાં ફ્રાન્સના નેવલ ગ્રુપની ટેકનોલોજીની સપોર્ટથી 6 સ્કોર્પિયન ક્લાસ સબમરીન જે છે એનું નિર્માણ કરી રહી છે. MDL એટલે કે મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડ ભારતમાં અગ્રણી શિપ બિલ્ડિંગ યાર્ડ, શિપ બિલ્ડિંગ જે પણ મોટા જહાજોના નિર્માણ હોય તો તેના માટે અને એકમાત્ર સબમરીન ઉત્પાદક રહ્યું છે. તો એકમાત્ર સબમરીન આ એક જ જગ્યાએ બને છે. તો ઇમ્પોર્ટન્ટ ફેક્ટ થઈ જશે યાદ રાખજો કે જે મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડ છે એટલે કે MDL છે આ એક જ જગ્યાએ સબમરીનનું નિર્માણ થાય છે અને શિપ બિલ્ડર યાર્ડ પણ રહેલું છે. આગળ જોઈએ મિત્રો તો પ્રોજેક્ટ 75 ની અન્ય સબમરીન એક તો આપણે જોઈએ અત્યારે, સેકન્ડ છે 2 સબમરીન કલવરી અને ખંડેરીને ભારતીય નૌસેનામાં શરૂ કરવામાં આવી છે. ટોટલ 6 છે એમાંથી એક અત્યારે INS કરંજ અને ઓલરેડી બે એક INS કલવરી અને ખંડેરી ઓલરેડી એને ભારતીય નૌસેનામાં શરૂ કરી દીધેલી છે. ચોથી જે છે સ્કોર્પિયન વેલાએ તેની દરિયાઈ પરીક્ષણની શરૂઆત કરી છે. તો ચોથી આવશે યાદ રાખજો વેલા. તો ચોથી જે સબમરીન નામ હશે વેલા અને એનું જે દરિયાઈ પરીક્ષણ છે એની શરૂઆત કરી દીધી છે. પાંચમી સ્કોર્પિયન આવશે વાગીર, એને નવેમ્બર 2020માં લોન્ચ કરવામાં આવી છે. છઠ્ઠી અને છેલ્લી સબમરીન આવશે વાઘશીર, તો એને ટૂંક સમયમાં તૈયાર કરાશે. ટોટલ કેટલી? તો 75 અંતર્ગત 6 બનવાની છે. એમાંની એક છે કલવરી, યાદ રાખી લેજો મિત્રો અથવા તો લખી લેજો. સેકન્ડ છે ખંડેરી, એક બની કરંજ. ઓકે, આ 3 છે. અન્ય 3માં જોઈએ તો એક INS વેલા, પછી ઓલરેડી એક છે વાગીર અને છેલ્લી છે વાઘશીર. તો પ્રોજેક્ટ 75 અંતર્ગત જે 6 સ્કોર્પિયન ક્લાસ સબમરીનનું નિર્માણ થવાનું છે યાદ રાખજો કલવરી, ખંડેરી, કરંજ, વેલા, વાગીર અને વાઘશીર. તો આ 6 સ્કોર્પિયન ક્લાસ સબમરીનનું નિર્માણ કરવામાં આવશે. હવે સ્કોર્પિયન ક્લાસ સબમરીન શું હોય છે? તો પ્રોજેક્ટ 75 સ્કોર્પિયન ક્લાસની સબમરીન એટલે કે ડીઝલ ઇલેક્ટ્રિક પ્રપોલ્શન સિસ્ટમ દ્વારા સંચાલિત છે. મિત્રો ગઈકાલના લેક્ચરમાં જ આ વસ્તુ મેં સમજાવેલી હતી અને આ એડવાન્સમેન્ટ આપણે લઈ આવેલા છીએ તો એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બને છે. હજી તમે કદાચ ગઈકાલનો લેક્ચર નથી જોયો તો જોઈ લેજો મિત્રો કે સબમરીનમાં જે એડવાન્સમેન્ટ આવે છે એ શું રહેલું છે. થોડી ઘણી વાત આજે પણ કરશું છતાંય વધારે ડીપમાં ત્યાં સમજી લેજો. જે પણ સબમરીન રહેલી છે ખાસ કરીને કાં તો ડીઝલ ઇલેક્ટ્રિક હશે અથવા તો ન્યુક્લિયર સંચાલિત હશે. તો જે પણ આ સ્કોર્પિયન ક્લાસ સબમરીન છે એમાં પાવર જે છે એ ડીઝલ ઇલેક્ટ્રિક પ્રપોલ્શન સિસ્ટમથી મળતો હોય છે. સ્કોર્પિયન સૌથી વ્યવહારદક્ષ સબમરીનમાંની એક છે એટલે કે એફિશિયન્ટ છે અને વ્યવહારુ રીતે પોસાય એમ છે. હવે ન્યુક્લિયર પાવર સબમરીન આ તો ખૂબ મોંઘી હોય છે. સબમરીન અંતર્ગત જ ખાસ કરીને જો નાની ચેમ્બર બનાવવી પડતી હોય છે તો એની કોસ્ટિંગ વધી જાય છે, એની સાપેક્ષમાં કોસ્ટિંગ ખૂબ જ ઓછી હોય છે. તો વ્યવહારુ પણ છે. જે એન્ટી સરફેસ શિપ વોરફેર, એન્ટી સબમરીન વોરફેર, ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે ઇમ્પોર્ટન્ટ થઈ શકે, લેન્ડ માઇન્સ નાખવા. હવે માઇનિંગ, તમને માઇન્સ ખબર હશે કે જમીન ઉપર માઇન્સ ને એવું પાથરવું હોય. ઇન શોર્ટ ક્યાં પ્રકારનું કે ઓલો પગ મૂકીને બોમ્બ ન ફાટી જાય અથવા તો આમ દોરી રાખીને બોમ્બ મૂકે, દોરી ખેંચાય તો બોમ્બ ફૂટે. તો એ જ પ્રકારની સમુદ્રમાં પણ માઇન્સ પસરાતી હોય છે તો ત્યાં પણ યુઝ થઈ શકે અથવા તો જે તે ક્ષેત્રની દેખરેખ સહિતના વિવિધ મિશન માટે ચલાવવામાં સક્ષમ છે સ્કોર્પિયન ક્લાસની સબમરીન. સ્કોર્પિયન પરંપરાગત રીતે સંચાલિત સબમરીન એટલે કે ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન છે અને તેનું વજન 1500 ટન અને અંદાજિત 300 મીટરની ઊંડાઈ સુધી જઈ શકે છે. 300 મીટરથી ઊંડાઈ સુધી શા માટે? એનું કારણ હતું એવું ન થઈ શકે શું વધારે નહીં જઈ શકે તો કે એમાં શું થાય કે ડેઈલી એને એક વખત સપાટી ઉપર આવવું પડે જેથી કરીને ઓક્સિજન ને બેટરી રિચાર્જની જે પ્રશ્ન રહેલો છે સોલ્વ થાય. તો ફરજિયાત ડેઈલી એક વખત કિનારા ઉપર આવવું પડે તો ખૂબ વધારે ઊંડે જઈ શકતી હોતી નથી. તો 300 મીટરની એવરેજ ઊંડાઈ છે. જુલાઈ 2000માં, જો 2000ની વાત છે તો જુલાઈ 2000માં રશિયા પાસેથી ખરીદી INS સિંધુ શાસ્ત્ર 2000માં
રશિયા પાસેથી આઈએનએસ સિંધુ શાસ્ત્ર ખરીદી હતી અને એના પછી લગભગ 2 દાયકામાં સ્કોર્પિયન શ્રેણી એ નેવીની પ્રથમ આધુનિક પરંપરાગત સબમરીનની શ્રેણી રહેલી છે. તો જે આઈએનએસ સિંધુ શાસ્ત્ર 2000માં ખરીદી હતી એના 2 દશકા, ઇન શોર્ટ કે હવે તમે સમજો તો આ 2021 તો 2 દશકા પૂરા થઈ ગયા છે. એના પછીના સ્કોર્પિયન શ્રેણીની જે નવી સબમરીનો આવેલી છે એ એનાથી અપડેટ રહેલી છે. નેવી તેમની ક્ષમતા વધારવા માટે તમામ સ્કોર્પિયન સબમરીન પર એક એર ઇન્ડિપેન્ડન્ટ પ્રપલ્શનલ એઆઈપી, મિત્રો કાનો લેક્ચર આના ઉપર ડિપેન્ડ હતો, જોઈ લેજો હજી ન જોયો હોય તો સ્કોર્પિયન સબમરીન જે છે એમાં એર ઇન્ડિપેન્ડન્ટ પ્રપલ્શન સિસ્ટમ એટલે કે એઆઈપી મોડ્યુલ સ્થાપિત કરવા વિચારી રહી છે અને એમાં સફળતા પણ એને એકમાં પ્રાપ્ત કરી છે. તો આનાથી શું થતું હતું તો કે ભાઈ જે હમણાં કીધું ને કે એને સપાટી ઉપર આવવું પડે છે ઓક્સિજન એના માટે, તો એ આવવાની મુશ્કેલી જે છે સોલ્વ થઈ જશે. અંદાજે 7 દિવસ અઠવાડિયા સુધી સતત નીચે રહી શકશે પાણીમાં. તો એનાથી આપણે જો અહીંયા વાત કરી હતી ને અલગ અલગ ગોલ કે ગુપ્ત માહિતી એકત્રિત કરવા છે, લેન્ડ માઇનિંગ માટે છે, ક્ષેત્રની દેખરેખ માટે છે. તો સબમરીનને થોડી વારે સપાટી ઉપર નહીં આવવું પડે તો શું થશે કે લાંબા સમય સુધી દરિયામાં રહેશે તો આસપાસના ક્ષેત્રની અથવા તો જે દેશથી ખતરો હોય એના વિશે જાસૂસીને બધું કરવા માટે મદદરૂપ સાબિત થઈ શકશે. તો એઆઈપી સિસ્ટમ ખૂબ વધારે ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનમાં રાખજો. એના પછી આપણે વાત કરીએ મિત્રો રાજા ભૂમિબોલ વર્લ્ડ સોઇલ ડે 2020 એવોર્ડ. તો તાજેતરમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ અથવા તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ICAR, યાદ રાખજો ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ICAR ને જે ખાદ્ય અને કૃષિ સંગઠન એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે FAO, એના દ્વારા પ્રતિષ્ઠિત એક રાજા ભૂમિબોલ વર્લ્ડ સોઇલ ડે એવોર્ડ જે છે 2020નો એ પ્રદાન કરવામાં આવ્યો છે. તો FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા આંતરરાષ્ટ્રીય સંગઠન રહેલું છે મિત્રો. તો આ સંસ્થા દ્વારા, આ સંગઠન દ્વારા ભારતનું જે ICAR છે ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ રહેલું છે એને રાજા ભૂમિબોલ વર્લ્ડ સોઇલ ડે એવોર્ડ જે છે એનાયત થયો છે, એને પ્રાપ્ત થયો છે. FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એ ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચને આ આંતરરાષ્ટ્રીય માન્યતા વર્ષ 2020માં વર્લ્ડ સોઇલ ડે ના અવસર પર મૃદાક્ષરણ રોકો આપણું ભવિષ્ય બચાવો વિષય પર મૃદા સ્વાસ્થ્ય જાગૃતતામાં યોગદાન આપવાની જાહેરાત કરી હતી. હવે જો અહીંથી મિત્રો તમને એક સિમ્પલ એવો હું પ્રશ્ન પૂછું તો કે આ વર્લ્ડ સોઇલ ડે ક્યારે આવે છે? આ વખતની થીમ શું હતી? વર્લ્ડ સોઇલ ડે ક્યારે આવે છે અને આ વર્ષની વર્લ્ડ સોઇલ ડે ની થીમ શું હતી? એનું કારણ છે જો ICAR એને તાજેતરમાં આ એવોર્ડ પ્રાપ્ત થયો છે, ખાસ કરીને લખેલું પણ છે કે વર્લ્ડ સોઇલ ડે ના અવસર પર પ્રાપ્ત થયો છે. તો ઇમ્પોર્ટન્ટ બને છે ક્યારે આવે છે, એની થીમ શું રહેલી છે ઇન્ડિયામાં? તો એના અવસર ઉપર મૃદાક્ષરણ રોકો, જમીનનું જે ધોવાણ થાય છે એને સ્ટોપ કરો અને આપણું ભવિષ્ય બચાવો. જો અહીંથી એક વસ્તુ તમને ક્લિયર કરી દો મિત્રો, આજે પણ પૃથ્વી માટે એવા શબ્દોનો યુઝ થાય છે કે પૃથ્વી અને સફરજનને સાથે રાખીએ ને તો સફરજનની જેટલી પાતળી છાલ છે ને પૃથ્વી ઉપર એટલી જ જમીન છે. આટલા કરોડો વર્ષો પછી પણ આટલી પતલી એવી જમીનનું લેયર આવેલું છે. હવે આમાંની ફળદ્રુપ જમીન જતી રહેશે તો ટૂંક સમયમાં પાછી એવી ફળદ્રુપ જમીન મળશે નહીં. એટલા માટે તો એમ કે છે કે ભાઈ જમીનનું ધોવાણ અટકાવો. તો જમીનનું ધોવાણ અટકાવો અને આપણું ભવિષ્ય બચાવો એવા વિષય ઉપર મૃદા સ્વાસ્થ્ય જાગૃતતા એટલે કે જમીનને લઈને જાગૃતતામાં યોગદાન આપવાની જાહેરાત જે છે એ કરેલી હતી ICAR અને એના બદલામાં તાજેતરમાં FAO દ્વારા એને એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. આગળ જોઈને ઉપર મુખ્ય બિંદુની વાત કરીએ રાજા ભૂમિબોલ વર્લ્ડ સોઇલ ડે એવોર્ડ વિશે. તાજેતરમાં જેને એવોર્ડ પ્રાપ્ત થયું છે એ એવોર્ડ શું છે? આ એવોર્ડની શરૂઆત ક્યારે થઈ હતી? 2018માં જ થયેલી છે. તો શરૂઆતનો નવો જ એવોર્ડ છે એમ પણ કહી શકીએ તો 18માં થયેલી છે. આ એ વ્યક્તિ અથવા તો સંસ્થા, જો અહીંથી એ પણ પોસિબલ છે માત્ર સંસ્થાને આપે માત્ર વ્યક્તિને આપે તો યાદ રાખજો પર્ટિક્યુલર કોઈ વ્યક્તિને પણ આપી શકે અથવા સંસ્થાને પણ આપી શકે. તાજેતરમાં સંસ્થાને મળેલો છે. તો આ એ વ્યક્તિ અથવા તો સંસ્થાઓને આપવામાં આવે છે કે જેઓ સફળતાપૂર્વક અને અસરકારક રીતે વર્લ્ડ સોઇલ ડે ની ઉજવણી કરે છે અને જમીન સંરક્ષણ અંગે જાગૃતિ વધારે છે. ખાસ કરીને જમીનના સંરક્ષણ અને વિશ્વમાં જાગૃતિ જે વ્યક્તિ અથવા તો કોઈ સંગઠન વધારે છે અને એની અંદર સફળતા પણ પ્રાપ્ત કરે છે તેવા વ્યક્તિ અથવા ગ્રુપને રાજા ભૂમિબોલ વર્લ્ડ સોઇલ ડે એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. આ એવોર્ડ થાઈલેન્ડના સામ્રાજ્ય દ્વારા પ્રાયોજિત છે. તો જો કોના દ્વારા છે? થાઈલેન્ડના સામ્રાજ્ય દ્વારા પ્રાયોજિત છે, થાઈલેન્ડના રાજા દ્વારા અપાય છે.
જેને થાઈલેન્ડના રાજા ભૂમિબોલ અદુલ્યાદેજ, યાદ રાખજો થાઈલેન્ડના રાજાનું નામ હતું એટલે એના ઉપરથી એવોર્ડનું નામ રહેલું છે ભૂમિબોલ અદુલ્યાદેજ દ્વારા મૃદા વ્યવસ્થાપન, જમીનના વ્યવસ્થાપન, અન્ન સુરક્ષા અને ગરીબી નિવારણના મહત્વની જાગૃતતા ફેલાવવા માટે કરવામાં આવેલી આજીવન પ્રતિબદ્ધતાને કારણે તેમના નામ પરથી રાખવામાં આવેલ છે. તો આ જે રાજા હતા થાઈલેન્ડના, એને શું કહેતું કે જમીનનું જે વ્યવસ્થાપન, મૃદા વ્યવસ્થાપન, અને એનાથી શું થશે જો કે અન્નની સુરક્ષા, અન્નનું ઉત્પાદન વધશે. ત્રીજી વસ્તુ કે ગરીબી નિવારણના મહત્વની જાગૃતતા ફેલાવવા માટે તો જમીનનું બચાવવાનું કામ કરવાની વાત કહી છે. સેકન્ડ, અન્ન સુરક્ષાની પણ વાત કહી છે અને ગરીબી જે રહેલી છે એ નિવારવા. ઇવન જો આપણા એસડીજી ના લક્ષ્ય જે રહેલા છે ને, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, મિત્રો આ વખતે ઇમ્પોર્ટન્ટ થતા જશે. હવે એનો દસકો શરૂ થઈ ગયો છે તો એમાં પણ કીધેલું છે કે ઝીરો પોવર્ટી, ગરીબી ઝીરો કરવી છે. તો ગરીબી નિવારણના મહત્વની જાગૃતતા, કેવી રીતે ગરીબીનું નિવારણ કરવું, સૌથી ઓછી ગરીબી દેશમાં આવે, તો એના નિવારણ માટેની, એના જાગૃતતા ફેલાવવા માટે કરવામાં આવેલી રાજાએ જે આખા જીવનની પ્રતિબદ્ધતા હતી, આખા જીવનમાં ગરીબી ઓછી કરવા માટે જે પણ પ્રયત્નો કરેલા હતા, જમીનનું ધોવાણ અટકે એના માટે પ્રયત્નો કરેલા હતા, અન્ન સુરક્ષા માટે એના રાજ્યમાં જે વ્યવસ્થા કરી હતી, તો એના કામના નામ, એના જે કામ કરેલા છે એની યાદમાં તેના નામ ઉપર આ એવોર્ડનું નામ પણ રાખવામાં આવેલું છે. આ એવોર્ડના પૂર્વ વિજેતાઓમાં 2018માં શરૂ થયો છે. તો પૂર્વ વિજેતાની વાત કરીએ તો પ્રેક્ટિકલ એક્શન ઇન બાંગ્લાદેશ 2018માં એને પ્રાપ્ત થયો છે, અને કોસ્ટા રિકાન સોઇલ સાયન્સ સોસાયટી AACS એને 2019માં પ્રાપ્ત થયો છે, અને તાજેતરમાં ICAR એને પ્રાપ્ત થયો છે. તો 18માં શરૂ થયો છે, તો 3 આપેલા છે અને ત્રીજો એવોર્ડ ભારતને પ્રાપ્ત થયો છે. હવે ICAR ઉપર વાત કરીએ તો તે ભારત સરકારના કૃષિ મંત્રાલય હેઠળ મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર છે, એના અંતર્ગત એક કૃષિ સંશોધન અને શિક્ષણ, તો એગ્રીકલ્ચરમાં નવું રિસર્ચ અને એના પર એજ્યુકેશન જે છે એના વિભાગ માટે એક સ્વાયત્ત સંસ્થા રહેલી છે. તો મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચરની અંતર્ગત કૃષિ સંશોધન અને જે શિક્ષણ જે વિભાગ છે, યાદ રાખજો, કૃષિ સંશોધન અને શિક્ષણ જે વિભાગ છે એના અંતર્ગતની એક સ્વાયત્ત સંસ્થા ICAR છે. સ્થાપના તો કે 16 જુલાઈ 1929, જુઓ આઝાદી પહેલા રહેલી છે. તો એમ થાય કે શું આઝાદી પહેલા આવું જ નામ હતું અને હવે એ જ નામ છે? તો કે ના, એની સ્થાપના જે છે એગ્રીકલ્ચરને લઈને ખાસ કરીને કરવામાં આવી હતી 1929માં, અને એ વખતે એને ઇમ્પિરિયલ કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, યાદ રાખો, ઇમ્પિરિયલ કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ICAR, અત્યારે ઇન્ડિયન કાઉન્સિલ છે, ત્યારે વખતે ઇમ્પિરિયલ કાઉન્સિલ હતી, તો એ નામે ઓળખવામાં આવતી હતી, હાલ ઇન્ડિયન કાઉન્સિલ તરીકે ઓળખાય છે. તો એનું મુખ્ય મથક ક્યાં છે? તો ન્યૂ દિલ્હી ખાતે રહેલ છે. તે કાઉન્સિલ, આ કાઉન્સિલ છે બાગાયત એટલે કે બગીચા દ્વારા જે પાક ઉત્પાદન લઈએ છીએ, મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ છે, અને પ્રાણી વિજ્ઞાન એની સહિતના કૃષિ ક્ષેત્રે સંકલન, માર્ગદર્શન અને સંશોધન, સંચાલન અને શિક્ષણ માટે ભારતની એક સર્વોચ્ચ સંસ્થા રહેલી છે. તો એગ્રીકલ્ચરની અંતર્ગત જે નવા રિસર્ચ થાય છે એને લઈને એજ્યુકેશન પૂરું પાડવામાં આવે છે. તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્લસ એજ્યુકેશન એના માટેની સર્વોચ્ચ સંસ્થા રહેલી છે, જેમાં ખાસ કરીને બાગાયત છે, મત્સ્ય ઉદ્યોગ છે અને પ્રાણી વિજ્ઞાન સહિતના કૃષિ ક્ષેત્રના સંકલન ભેગું કરવું, એટલે કે તથા એના પાસે માર્ગદર્શન અને સંશોધન, સંચાલન, જે પણ નવા રિસર્ચને થાય છે તો એને લાગુ કરવું, એ તમામ માટે, એટલે કે એને એજ્યુકેશન લાગુ પડવું એના માટે તો ભારતની એક સર્વોચ્ચ સંસ્થા રહેલી છે. માટી ક્ષરણ, જમીનનું ધોવાણ અટકાવવા માટેનો મુખ્ય મુદ્દો હતો. તો માટીનું ક્ષરણનો અર્થ શું થાય? કે જમીનની શારીરિક, રાસાયણિક અને જૈવિક સ્થિતિના બગાડને સંદર્ભિત કરે છે. તો શારીરિક, એની સાથે એની રાસાયણિક અને જૈવિક, એમાં જે પણ પોષક તત્વો રહેલા છે એનો ધીરે ધીરે નાશ થાય, એને ઇફેક્ટ આવે, તો એ પ્રકારની વસ્તુને અથવા તો એની જે જમીન રહેલી છે એના પોષક તત્વોના બગાડને જે છે આ માટીનું ક્ષરણ રજૂ કરે છે. જમીનનું ધોવાણ એટલે સમજવાનું કે ભાઈ માટીમાં જે પણ ક્વોલિટી રહેલી છે, એના જે ગુણ રહેલા છે એને બગાડ જે થાય છે તો એ માટી ક્ષરણ અથવા જમીનનું ધોવાણ કહેવાશે. અને આ સ્થિતિ સામાન્ય રીતે કૃષિ, હવે એમ કે એગ્રીકલ્ચરથી કેવી રીતે છે? તો કે ઓવર ઇરિગેશન, વધારે પડતી સિંચાઈથી પણ જમીન બગડે, ઓવર યુઝ ઓફ ફર્ટિલાઇઝર, વધારે પડતા રાસાયણિક ખાતરોથી પણ બગડે, ઓવર યુઝ ઓફ પેસ્ટિસાઇડ્સ, વધારે પડતી રાસાયણિક જે જંતુનાશક દવાઓ એના કારણે પણ જમીન બગડતી હોય છે. ઔદ્યોગિક અથવા શહેરી હેતુ માટે જમીનના અયોગ્ય ઉપયોગ અથવા તો નબળા સંચાલનને લીધે ઊભી થતી હોય છે. તો એગ્રીકલ્ચર, જો ઉદ્યોગ મને એમાં, જેમ કે આપણે બજેટમાં પણ વાત કરેલી હતી ગુજરાતના બજેટમાં,
કે જેતપુર અને એક પ્રકારના જે પણ વિલેજ સિટી રહેલા છે કે જ્યાં ભાઈ ડાઇઝને એના કારણે રંગીન પદાર્થોનો વેસ્ટ જનરેટ થાય છે, સીધું નદીમાં ને એમાં નાખવામાં આવતું હોય છે. તો એના કારણે શું થાય કે જમીન બગડશે. ઓફકોર્સ જમીન ઉપર આવવાનું છે, પાણી તો બગડે જ છે, પણ જમીન ઉપર એનો થોડો ઘણો ભાગ આવશે તો જમીન પણ બગડે છે. તો ઔદ્યોગિક અથવા તો શહેરી હેતુ માટે ગમે ત્યાં કચરો ફેંકી દેવામાં આવે છે, કચરાને ગમે ત્યાં ડમ્પિંગ કરે છે, તો ધીરે ધીરે જમીન બગાડશે. તો ઔદ્યોગિક અથવા શહેરી હેતુ માટે જમીનનો અયોગ્ય ઉપયોગ જે મુજબ થવો જોઈએ, જેટલા પ્રમાણ થવો જોઈએ એ મુજબ રહેતો નથી, અથવા તો નબળા સંચયની અંદર આ સમસ્યા ઊભી થતી હોય છે. તો માત્ર જમીનનું ક્ષરણ એટલું જ ન થાય કે જમીનનું ધોવાણ. હવે જેમ કે આ બધો કચરો કેમિકલની નાખશે તો એ પણ જમીનને બગાડશે, તો એક પ્રકારની જમીન તો નકામની જ થઈ ગઈ. એટલા માટે કીધું છે કે જમીનની શારીરિક, રાસાયણિક અને જૈવિક સ્થિતિને બગાડ તમામ પ્રકારની સિચ્યુએશન લઈ શકીએ છીએ. આ જમીનમાં કાર્બનિક પદાર્થોનું નુકસાન, જમીનની ફળદ્રુપતા અને માળખાકીય સ્થિતિનો બગાડ, જે અલગ અલગ લેયરમાં જેની ગુણવત્તા રહેલી હોય, જે પોષક તત્વોનું પ્રમાણ જળવાવું જોઈએ એ રહેશે નહીં. ક્ષરણ અથવા તો ખારાશમાં વિપરીત ફેરફારો વગેરે હોઈ શકે છે. ખારાશમાં વધઘટ થશે તો એ પણ એનો એક તરીકે નુકસાન રહેશે. માટીનું ધોવાણ ખાદ્ય, ઘાસચારો વગેરેની વધતી જતી વસ્તીની માંગને પહોંચી વળવા માટે જમીન પર પડતા વધારાના દબાણને કારણે પણ થાય છે. તો ખાદ્ય, વધારે પડતા ઉત્પાદન, હવે શું થશે કે ભાઈ વધારે પડતું ઉત્પાદન લેશે તો એના માટે અલગ અલગ પેસ્ટિસાઇડ્સ, કેમિકલ ફર્ટિલાઇઝર્સ, તો એના કારણે નુકસાન થશે. વધારે પડતો ઘાસચારો, જેમ કે ભાઈ આખા વિશ્વમાં વસ્તી વધી રહી છે, તો વસ્તીને એક સામાન્ય બેઝિકમાં લઈએ તો મિલ્ક, દૂધની જરૂર પડશે, તો એના ઉપરની ડિપેન્ડન્સી એનિમલ છે, પશુ રહેલા છે, તો પશુઓની સંખ્યા વધારવા અથવા તો પશુઓને પૂરતો આહાર આપવો જરૂરી બની જશે. તો શું થશે કે જે પણ કહેવાય કે ઘાસચારા માટેના વિસ્તાર છે ત્યાં પશુઓને ખુલ્લા મૂકી દેશે, તો વધારે પડતો ઘાસચારાનો યુઝ કરવો. લિમિટથી બહાર જે પણ મેદાન ઉપર ઘાસ ને એવું છે માટે ઘાસને કાપી નાખવું. તો શું થશે, એ જમીન ખુલ્લી થઈ ગઈ. જમીન ખુલ્લી થઈ ગઈ એટલે પવન, પાણી વગેરે પરિબળો દ્વારા એ જમીનનું ધોવાણ શરૂ થઈ જશે. તો વધારે પડતો ઘાસચારા ને એના દ્વારા પણ જમીન બગડે છે, ઇન શોર્ટ કે જમીનનું ધોવાણ થાય છે. આ પ્રક્રિયાઓ સામાજિક અસલામતીને કારણે કૃષિ ઉત્પાદકતામાં ઘટાડો પણ કરી શકાય છે. ઓટોમેટિકલી આ પ્રકારે જમીન ખુલ્લી ને એવી રહેતી હશે તો ઓટોમેટિક એની જે ફળદ્રુપતા છે, ફર્ટિલિટી, એ ડાઉન થશે, કૃષિ ઉત્પાદક પર ઇફેક્ટ આવશે. વાતાવરણ પરિવર્તનના પરિણામ સ્વરૂપ વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જન અને ગ્લોબલ વોર્મિંગ જમીનના ધોવાણનું મુખ્ય કારણ પણ હોઈ શકે છે. જેમ કે જો હવે આ જમીનનું ધોવાણ થાય છે તો ઓટોમેટિક જે કીધું આ ઘાસચારો ને બધું છે ઓછું થઈ ગયું, વૃક્ષો કપાસ, એગ્રીકલ્ચર માટે જે ફેસિલિટી હોવી જોઈએ એનાથી વિપરીત જોવા મળશે. તો જે પણ આ વાયુઓ ઉત્સર્જિત થાય છે એને ખેંચવા, જે કહેવાય કે શોષવા માટે વનસ્પતિઓ રહેલી છે એ ઓછી હશે તો વાયુનું પ્રમાણ વાતાવરણમાં વધશે, ગ્લોબલ વોર્મિંગ થશે. ઇવન જો હમણાં તો એવું પણ કહેવાય છે કે કદાચ આજથી 50-60 વર્ષ પછી જે એમેઝોનના જંગલ રહેલા છે, જેને વિશ્વના ફેફસા કહે છે, એનો ઘણો બધો હિસ્સો નાશ પામ્યો હશે. તો વિચાર કરો કે જેમ ગ્રીનરી ઘટશે, ઓટોમેટિક ઓક્સિજન ને બધું ઘટશે, સેકન્ડ થિંગ ગ્રીન હાઉસ ગેસીસ વધશે, જે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ વૃક્ષો કરે છે. વૃક્ષને બધું ઘટી જશે તો કાર્બન ડાયોક્સાઇડ શોષણ કોણ કરશે? તો એના દ્વારા જે છે ગ્લોબલ વોર્મિંગ જોવા વધારે મળશે. તો એ પણ ક્યાંક ને ક્યાંક જમીન ધોવાણના કારણો સાથે સંલગ્ન કરી શકાય એમ છે. વિવિધ માનવ પ્રવૃત્તિઓ જેમ કે મોટા પાયે નહેરો દ્વારા સિંચાઈ અને ખામીયુક્ત જમીનનો ઉપયોગમાં ખારાશ, પૂર, દુષ્કાળ, ધોવાણ અને જળાશયો દ્વારા જમીનની તીવ્ર ધોવાણનું કારણ બને છે. જેમ કે જ્યાંથી ભાઈ કેનાલ નીકળતી હોય, કેનાલ પાસ થતી હોય ને કેનાલની જે સાઈડો રહેલી હોય, આ જે કેનાલ હોય ને એની જે બંને સાઈડ હોય, સપોઝ કે એ વ્યવસ્થિત નથી બનાવેલી, ક્યાંક ને ક્યાંક તિરાડ જે છે, ગાબડા છે, તો શું થાય કે આમાં તો પાણી ભરેલું હશે અહીંયા સુધી, તો આ પાણી ધીરે ધીરે અહીંયાથી કેનાલનું પાણી છે અહીંયા જમીનમાં સાઈડમાં ઉતરશે, સતત ઉતરતું જશે, તો આસપાસનો જે વિસ્તાર હશે એની ખારાશ વધારી દે. આને આપણે કેનાલ સીપેજ કહેવાય. આસપાસના વિસ્તારની ખારાશ વધારી દે. તો જે પણ જમીન ઉપરથી આ કેનાલની પસાર થતું હશે ત્યાં આ પ્રકારના પ્રશ્ન પણ ઊભા થાય છે. તો જમીનની ખારાશ વધારે, પૂર છે, દુષ્કાળ, ધોવાણ અને જળાશયો દ્વારા જમીનની તીવ્ર ધોવાણનું કારણ પણ બનતા છે. તો અલગ અલગ ફેક્ટર અહીં તમામ રજૂ કરેલા છે. જમીન ધોવાણના અન્ય કારણો છે. એક તો વન નાબૂદી, સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ આ પણ છે. જંગલ રહેલું છે, જેમ કે આ જંગલ હોય, પર્વત ઉપર જંગલ હોય, હવે આ જંગલને કાપી નાખીએ છીએ તો આ પર્વતીય જમીન શું થઈ જશે, આખી ખુલ્લી થઈ જશે. આખી જમીન ખુલ્લી થઈ ગઈ તો આ બધા ઝાડવા હતા પણ આ જમીન તો ખુલ્લી થઈ ગઈ, તો જે પણ વરસાદના પાણી આવે છે, પવન આવે છે, ત્યાં આ જમીનની ઇફેક્ટ કેવી આવશે, વધારે આવશે. તેનું ઉપરનું લેયર શું થશે, નાશ પામશે.
ઓવરગ્રેસિંગ એટલે કે વધારે પડતા ઘાસચારો, એ પણ હમણાં તમને સમજાયું કે ભાઈ આટલા વિસ્તારમાં ઓકે ઘાસ ને એવું રહેલું છે, ખૂબ વધારે ખવડાવી દે ને એવું કરે, તોડી નાખે, ઘાસને કાપી નાખે તો જમીન ખુલ્લી થઈ જશે કે તરત જ જમીનનું ધોવાણ વધી જશે. કૃષિ પ્રવૃત્તિઓ અયોગ્ય રીતે થતી હોય એ પણ જોયું આપણે. ઓવર ઇરિગેશન છે, પછીથી જે કેમિકલ ફર્ટિલાઇઝર છે, પેસ્ટિસાઇડ છે, એનો વ્યવસ્થિત યુઝ ના કરે તો પણ. અને ઘરેલું હેતુ માટે વનસ્પતિઓનું અતિશય શોષણ. તો ઘરેલું હેતુ માટે ઇન્સર્ટ કે ઘરેલું વપરાશમાં કાંઈ પણ રીતે વનસ્પતિ આવતી હોય તો વધારે પડતી કાપી નાખવીને બધું જોવા મળતું હોય ને, તો એ રીતે જેમ કે ઔષધિઓ રહેલી છે તો વધારે પડતી ઔષધિ દવાનું ઉત્પાદન કરશે પૈસા કામમાં, એ માટે જેટલી પણ ઔષધિઓ રહેલી હોય એનું તોડી નાખવું. તો ઘરેલું હેતુ માટે વનસ્પતિઓનું અતિશય શોષણ. એક્ઝામ્પલ એમાં ફર્નિચર પણ લઈ શકીએ. તો એ માટે ઝાડવા કાપી નાખીએ તો એ પણ ક્યાંક ને ક્યાંક જમીન ધોવાણના ઇફેક્ટમાં આવશે. હજી એક છે ગ્લિન્કા વર્લ્ડ સોઇલ એવોર્ડ. એક તો આપણે જોયું, આ પણ જોઈ લઈએ. તો આ એવોર્ડ પણ FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે એના દ્વારા જ એનાયત કરવામાં આવે છે. તે એક વાર્ષિક એવોર્ડ છે, દર વર્ષે અપાય છે અને વિશ્વના સૌથી અગત્યના પર્યાવરણીય મુદ્દાઓને હલ કરવા માટે સમર્પિત વ્યક્તિઓને આપવામાં આવે છે. તો જે પણ વિશ્વમાં એન્વાયરમેન્ટલ લઈને મોટા ઇસ્યુ રહેલા છે એ જે વ્યક્તિ સોલ્વ કરે છે, એનો ઉકેલ આપે છે, તો એ વ્યક્તિઓને આ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ એવા વ્યક્તિઓ અથવા તો સંસ્થા એટલે કે બંનેને મળે છે, ખાલી વ્યક્તિઓ નથી, વ્યક્તિ અથવા તો સંસ્થાને આપવામાં આવે છે કે જેઓ તેમના નેતૃત્વ અને પ્રવૃત્તિઓ દ્વારા જમીનના સંચાલન અને જમીન સંસાધનોની સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે યોગદાન આપી રહ્યા છે. તો જમીનનું બચાવ થઈ શકે, જમીનની ક્વોલિટી સુધરી શકે, જળવાઈ શકે, એના માટે જે યોગદાન આપે છે એ પ્રકારના કોઈ વ્યક્તિ અથવા સંસ્થા હોય તો એને પણ આ એવોર્ડ આપવામાં આવે છે. એના પછીનો ટોપિક છે મિત્રો, આંતરરાષ્ટ્રીય ચંદ્ર સંશોધન કેન્દ્ર. તમે જોઈ શકો કે આ ચંદ્રની સપાટી છે અને એક ત્યાં લેબોરેટરી બનાવવાની જે ઈચ્છા જે છે ધરાવે છે કોણ? તો કે ચીન અને રશિયા. બંને દેશો એવું વિચારે છે કે ભાઈ અવકાશમાં જે બંને દેશો એકબીજાને સહયોગ કરી ચંદ્ર ઉપર અથવા તો ચંદ્રની જે કક્ષા રહેલી છે તે કહું રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી દઈએ. અહીં તમે જોઈ શકો, જેમ કે જો અહીંયા આ રિસર્ચ સેન્ટર આવ્યું છે, અહીં અલગ અલગ પ્રકારના કૃષિ પાકનું પણ ડેવલપમેન્ટ થાય છે. તો તમામ પ્રકારની અહીં જે છે રિસર્ચ જે છે કરવામાં આવશે. તો તાજેતરમાં ચીન અને રશિયાએ અવકાશની અંતર્ગત સહયોગમાં નવા યુગની શરૂઆતને ચિહ્નિત કરવા માટે ચંદ્રની સપાટી ઉપર એક આંતરરાષ્ટ્રીય ચંદ્ર સંશોધન સ્ટેશન, ઇન્ટરનેશનલ લુનાર રિસર્ચ સેન્ટર, જેને ILRS કહીએ છીએ, ILRS બનાવવાની સહમતિ વ્યક્ત કરી છે. તો ખાસ કરીને એની કક્ષાની ઇમ્પોર્ટન્ટ વાત કરેલી છે કે કક્ષામાં સ્થાપના કરશે. રશિયા જે છે એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, ઓલરેડી એક સ્ટેશન તો રહેલું છે આપણું, આગળ એ પણ જોશું, આપણું ISRO પણ વાત કરે છે રિસર્ચ સેન્ટર બનાવવાની. તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન રહેલું છે જે માનવ નિવાસ કરવા યોગ્ય એક કૃત્રિમ ઉપગ્રહ છે. હવે ઉપગ્રહ તમને ખબર પડવી જોઈએ કે ભાઈ નેચરલ હોઈ શકે અને એક આર્ટિફિશિયલ હોઈ શકે છે, કૃત્રિમ હોઈ શકે. તો નેચરલમાં આપણો ચંદ્ર રહેલો છે અને કૃત્રિમમાં તો જો એટલા ઉપગ્રહ છે. તો જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે એક પ્રકારનો કૃત્રિમ ઉપગ્રહ છે, ખાસ કરીને જે પણ આપણા અવકાશ યાત્રીઓ છે એના રહેવા માટેનો છે. તો એનો ભાગનો ઉપર સમાવેશ છે જે પૃથ્વીના ક્યાં ફરે છે તો કે નીચલી ભ્રમણ કક્ષા છે એમાં સૌથી મોટી માનવ સર્જિત રચના રહેલી છે. તો જે લોઅર અર્થ ઓર્બિટ રહેલી છે ત્યાં સૌથી મોટી આ માનવ સર્જિત એક રચના છે, એટલે કે આખી રિસર્ચ લેબોરેટરી છે જ્યાં રિસર્ચ એટલે કે જે આપણા અવકાશ યાત્રીઓ છે ત્યાં રિસર્ચ કરે છે. તો રશિયા પણ એમાં સમાવેશ છે. આંતરરાષ્ટ્રીય ચંદ્ર સંશોધન કેન્દ્ર એટલે કે ILRS વિશે વાત કરીએ. ILRS એ લાંબા ગાળાની સ્વાયત્ત સંચાલન, લોંગ ટર્મ ઓટોનોમસ ઓપરેશનની ક્ષમતાવાળા વ્યાપક વૈજ્ઞાનિક પ્રયોગનો આધાર છે. હવે એવું તો નહીં થાય કે ચલો ભાઈ આજે જે આપણે રિસર્ચ સેન્ટરની સ્થાપના કરીએ એકાદ વર્ષ પછી જોયું જશે અલગ થઈ જશું, અને એવું પણ નથી કે એકાદ વર્ષમાં સ્થાપિત પણ થઈ જશે. તો લોંગ ટર્મ જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન લાંબા સમયથી રહેલું છે અને હાલમાં પણ વર્કિંગ છે અને ઘણા વર્ષો સુધી વર્કિંગમાં રહેશે. તો એ જ મુજબ આ લોંગ ટર્મ યોજના છે એની. આ સ્ટેશનને ચંદ્ર સપાટી અને અથવા તો ચંદ્રની ભ્રમણ કક્ષામાં બનાવવામાં આવશે. સપાટી ઉપર અથવા તેની ભ્રમણ કક્ષામાં રાખશે, જે ચંદ્ર સંશોધન, ચંદ્રને લઈને રિસર્ચ કરશે, અલગ અલગ પ્રકારની ચંદ્ર આધારિત નિરીક્ષણ કરશે, અવલોકન કરશે, મૂળ વૈજ્ઞાનિક પ્રયોગો જેમ કે આપણે જોયું ને કે ભાઈ ચંદ્રની સપાટી પર કોઈ રીતે ઓક્સિજન છે, પાણી છે, બધું મળશે અથવા તો જ્યાં બનાવે છે તો શું એમાં એગ્રીકલ્ચર ડેવલપ થાય છે, તો અલગ અલગ પ્રયોગો કરશે, ટેકનોલોજીની આવી ચકાસણી પણ કરશે. તો એ માટે જે છે આ રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે. સિદ્ધાંત તો કે રશિયા અને ચીન દ્વારા પરસ્પર પરામર્શ, ભલામણો, સંયુક્ત નિર્માણ અને સહભલામણના સિદ્ધાંતનું પાલન કરવામાં આવશે. તો બંને દેશ એકબીજાને મદદ કરશે, એકબીજાનું સંયુક્ત નિર્માણ જરૂર પડશે તો બંને ભેગા થયાનું નિર્માણ કરશે
અને એ મુજબ જે છે આખું સિદ્ધાંતનું પાલન કરી અને આખું રિસર્ચ સેન્ટરની સ્થાપના કરશે. બંને દેશો દ્વારા ILRSમાં સમાવિષ્ટ થવાની ઈચ્છા ધરાવતા દેશો, ઓકે, એ બંને કન્ટ્રી તો છે, રશિયા અને ચાઇના. આના સિવાય કોઈ કન્ટ્રી સપોઝ પાર્ટિસિપેશન કરવા માંગે છે તો જે પણ દેશો આમાં ભાગ લેવાની સમાવેશ થવાની ઈચ્છા ધરાવતા હોય તો એને આંતરરાષ્ટ્રીય ભાગીદારીને વિસ્તૃત સહકાર અને સુવિધા આપવામાં પણ આવશે. તો એના માટે પણ એ સુવિધાઓ આપવામાં આવશે. મહત્વ જોઈએ તો ILRS વૈજ્ઞાનિક સંશોધનના આદાન પ્રદાન અને માનવીય સંશોધનના વિનિમયને મજબૂત બનાવશે અને શાંતિપૂર્ણ હેતુઓ માટે બાહ્ય અવકાશના ઉપયોગને પ્રોત્સાહિત કરશે. તાજેતરમાં તમને ખબર તો મિત્રો પ્રશ્ન પૂછું છું તમને, કોમેન્ટ કરજો કે વિશ્વના કયા દેશે અવકાશમાં જે છે એક અભ્યાસ કર્યો છે. આપણે કેમ અલગ અલગ નેવી આર્મીના અભ્યાસ હોય એમ વિશ્વના કયા દેશે અવકાશમાં અભ્યાસ કર્યો છે એક કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. પ્રથમ એવો દેશ બન્યો છે. તો બાહ્ય અવકાશ છે એની અંતર્ગત શાંતિપૂર્ણ ઉપયોગ થઈ શકે, ત્યાં કોઈ પણ પ્રકારની માથાકૂટ ઝંઝનાહટ ના હોય, તો એવા ઉદ્દેશ સાથે આની સ્થાપના કરવામાં આવશે. તો શાંતિપૂર્ણ હેતુઓ માટે બાહ્ય અવકાશના ઉપયોગને પ્રોત્સાહન કરવાનો એક અહીં ઉદ્દેશ્ય છે. આના સિવાય તો કે સંશોધનના આદાન પ્રદાન અને માનવીય સંશોધનના વિનિમયને મજબૂત બનાવશે. કાલે ઉઠીને નાસા કઈ માહિતી મેળવે છે તો જે આ રિસર્ચ સેન્ટર છે એને આપશે. આ રિસર્ચ સેન્ટર માહિતી મેળવે તો એ નાસાને પ્રદાન કરે, તો એકબીજાને માહિતીની આપલે કરશે, મદદ કરશે, જેના કારણે શું થાય કે ભાઈ આખું બાહ્ય અવકાશમાં છે વધારે ડેવલપમેન્ટ થઈ શકે અને શાંતિપૂર્ણ એનો ઉપયોગ થઈ શકે. અન્ય ચંદ્ર સંબંધિત કાર્યક્રમ, તો ચંદ્રના અન્ય કયા કયા કાર્યક્રમ છે એમાં આપણે ચંદ્રયાન 3 પણ છે તો એની પણ વાત કરી. નાસાનો આર્ટેમિસ પ્રોગ્રામ યાદ રાખજો. જો આ એસટીએમાં એમાં આવા પ્રોગ્રામ પૂછે છે તો નાસાનો આર્ટેમિસ પ્રોગ્રામ શું છે તો કે આ પહેલા વર્ષ 2020માં રાષ્ટ્રીય એરોનોટિકલ અને અવકાશ પ્રશાસન, જેને આપણે નાસા કહીએ છીએ, તો એ તેના આર્ટેમિસ પ્રોગ્રામ ઉપર એક માળખું પ્રકાશિત કર્યું હતું. તો 2020માં નાસાએ આર્ટેમિસ પ્રોગ્રામ ઉપર એક માળખું પ્રકાશિત કર્યું હતું, જેમાં એવું કીધું કે 2024 સુધીમાં, આગામી આ 2024 આવશે ત્યાં સુધીમાં એક પુરુષ અને પ્રથમ મહિલાને ચંદ્ર સપાટી ઉપર મોકલવાની યોજના રહેશે. તો 2020માં નાસાએ એવું જાહેર કર્યું હતું આર્ટેમિસ પ્રોગ્રામમાં કે આગામી 2024માં પુરુષ અને એક પ્રથમ મહિલાને, કારણ કે હજી સુધી કોઈ મહિલા ચંદ્ર ઉપર પગ નથી મૂક્યો, તો પ્રથમ મહિલાને ચંદ્ર સપાટી ઉપર મોકલવાની યોજના નાસા જે છે એ ધરાવે છે આર્ટેમિસ મિશનની અંતર્ગત. એક યુએઈ આ વખતે ઇમ્પોર્ટન્ટ પણ છે હોપને લઈને. તો યુએઈ નું રાશિદ મિશન, તો સંયુક્ત આરબ અમીરાત જે રહેલું છે, યુનાઇટેડ અરબ અમીરાત, એના દ્વારા વર્ષ 2024માં રાશિદ નામનો એક માનવ રહિત, આપણું યાદ રાખજો ઈસરોનું જે છે એક માનવયુક્ત અવકાશનું મિશન છે, નામ છે ગગનયાન, પણ એ ચંદ્ર હારે કઈ લેવા દેવા નથી, ખાલી મનુષ્યને અવકાશમાં મોકલી પાછા લેવાની યોજના રહેશે. તો માનવયુક્ત મિશન ઈસરોનું રહેશે ગગનયાન. અને અહીં જે યુએની રાશિ મિશનની વાત છે માનવ રહિત છે 2024માં, તો કે એ અવકાશ અને ચંદ્ર ઉપર મોકલવાનો નિર્ણય જે છે યુએએ લીધેલો છે. પછી એક ચીનનું ચાંગ E5 અને ચાંગ E5 મિશન, તો E4 મિશન જે રહેલું છે ચાંગ E4 મિશન, તો ચીન દ્વારા ચંદ્રનું અંતર જે છે એ શોધવા માટેનું પ્રથમ સંશોધન હશે. હવે જે તે ઓલરેડી આપણે એમ થાય કે ખબર તો છે અંતર, છતાં પણ જે તે દેશ છે અંતર માપતા હોય છે, તો ચીન દ્વારા જે છે ચંદ્રનું અંતર શોધવા માટેનું પ્રથમ સંશોધન છે. અને જે ચાંદ E5 મિશન છે એમાં ચંદ્રની ઉત્પત્તિ અને નિર્માણ વિશે વૈજ્ઞાનિકોને હજુ વધુ જાણવા મદદ કરવા હેતુ ચંદ્ર ઉપર નમૂનાઓ એકત્રિત કરશે. તો ચંદ્ર ઉપરની નમૂનાઓ જે માટીની રહેલી છે ભેગી કરશે, એના ઉપર એક્સપેરિમેન્ટ કરશે, એની લેબોરેટરી દ્વારા જાંચ કરશે, તપાસ કરશે, અને એનું નિર્માણ કેવી રીતે થયું છે, શું પૃથ્વી સાથે સંલગ્ન છે, પૃથ્વી જેવી સંરચના ધરાવે છે, એ પ્રકારના સંશોધન કાર્ય કરશે. ભારતીય પહેલી વાત કરીએ તો એક છે ચંદ્રયાન 3. તો ચંદ્રયાન 3 જે છે યાદ રાખજો બજેટમાં 2021 કીધું હતું, જેના પછી અપડેટ થયેલી માહિતી છે એના મુજબ 2022માં લોન્ચ કરવામાં આવશે. તો ચંદ્રયાન 1, 2, 3 આખી સિક્વન્સ, એમાં ચંદ્રયાન 2 પછીની સિક્વલ આ રહેલી છે. સંભવતઃ ચંદ્રની સપાટી પર આ બીજી સોફ્ટ લેન્ડિંગ જે છે એ કરવાનો પ્રયાસ ચંદ્રયાન 3માં કરવામાં આવશે 2022માં. સ્પેસ સ્ટેશનની વાત કરી કીધું ને શરૂઆતમાં, ભારત પણ આવો ખ્યાલ રાખે છે, એક વિચાર છે કે ભારત પણ બનાવશે. તો ભારતનું લક્ષ્ય જે છે એ ધરતીની નીચલી ભ્રમણ કક્ષા છે, લોઅર અર્થ ઓર્બિટ છે, એમાં માઇક્રોગ્રેવિટી પ્રયોગો, માઇક્રોગ્રેવિટી એક્સપેરિમેન્ટના સંચાલનથી આગલા 5 થી 7 વર્ષમાં પોતાનું ખુદનું એક સ્પેસ સ્ટેશન સ્થાપવાનું સપનું જે છે, એક લક્ષ્ય જે છે એ ઈસરોએ બનાવેલું છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. હવે ચંદ્ર આટલો બધો હાઇલાઇટ છે, તો ચંદ્રને પણ થોડી ઘણી બેઝિક માહિતી મેળવીએ. તો ચંદ્ર એ પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે.
પૃથ્વીનો એક જ કુદરતી ઉપગ્રહ છે એનું નામ છે ચંદ્ર, અને સૌરમંડળનો એ 5મો સૌથી મોટો ચંદ્ર રહેલો છે, ચંદ્ર ઇન શોર્ટ કે ઉપગ્રહ રહેલો છે. તો અહીંથી મિત્રો સૌથી મોટો આખા સૂર્યમંડળનો સૌથી મોટો ઉપગ્રહ કયો છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો. ચંદ્રની હાજરી આપણા ગ્રહોના સ્પંદનોને શાંત કરે છે, ગ્રહોમાંથી જે સ્પંદન તરંગો ઉત્પન્ન થતા હોય એને કંટ્રોલ કરે છે અને આબોહવાની સ્થિરતાને પણ પ્રદાન કરે છે. તો આબોહવાને સ્થિર પણ રાખવા મદદ કરે છે. પૃથ્વીથી ચંદ્ર સુધીનું કુલ અંતર 3,85,000 કિલોમીટર રહેલું છે. ચંદ્રનું વાતાવરણ અત્યંત દુર્લભ છે, જે એક્ઝોસ્ફિયર કહેવામાં આવે છે. એક્ઝોસ્ફિયર એટલે બહારનું વાતાવરણ. કેમ આમાં ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, થર્મોસ્ફિયર, મેસોસ્ફિયર, આઇનોસ્ફિયર, એક્ઝોસ્ફિયર, તો આ પ્રકારના વાતાવરણના લેયર રહેલા છે. તો એક્ઝોસ્ફિયર એટલે એક્ઝોટ, બહાર થઈ ગયો. તો એટલે ખૂબ જ દુર્લભ છે ને વાયુઓની ખૂબ જ ઓછા આવેલા છે. ઇવન પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ભાગમાં છઠ્ઠા ભાગનું ગુરુત્વાકર્ષણ પણ રહેલું છે. ચંદ્રની આખી સપાટી જ્વાળામુખી ફાટી નીકળવાથી થતી અસરો અને ખાડાઓથી ભરેલી છે. જે આપણે કહીએ ને ક્રેટર ને એ બધું, કે જ્વાળામુખી ફાટેલો હોય પછી એના અવશેષ તરીકે રહી ગયેલા વિભાગ હોય અથવા તો પથરાયેલો હોય વિસ્તાર હોય, તો એ પ્રકારની આખી સપાટી બનેલી છે. પૃથ્વી અને ચંદ્ર એકબીજા સાથે સારી રીતે જોડાયેલા છે. બંને વચ્ચેનું કનેક્શન છે ખૂબ વધારે મજબૂત છે. ઇવન પૃથ્વી અને ચંદ્રની પરિભ્રમણ ગતિ વચ્ચે એટલી સમાનતા છે કે આપણે હંમેશા કોઈ પણ સમયે ચંદ્રનો એક જ ભાગ દેખાય છે. કોઈ પણ સમયે આપણે જોઈએ લગભગ બંનેની ગતિ સરખી છે કે આ આમ ફરે તો એ પણ ત્યાં જ આવશે. તો હંમેશા આપણે ચંદ્રની એક જ સાઈડ જોઈ શકીએ છીએ અને બીજી સાઈડ સૂર્ય તરફ હંમેશા રહે છે. તો એની ગતિ વચ્ચે એટલી સમાનતા પણ રહેલી છે. એના પછી જોઈએ તો મિતાલી રાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન બનાવનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની છે. તો પૂછી શકાય છે કે પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 કરતા વધારે રન બનાવેલા હોય તો એ મિતાલી રાજ રહેલા છે. ઓકે, વાત કરીને ઉપર તો મિતાલી રાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તમામ ફોર્મેટ, જે અલગ અલગ ફોર્મેટ આવે છે એમાં 10,000 રન બનાવનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની છે. મિતાલીએ લખનૌમાં દક્ષિણ આફ્રિકા ખાતે, લખનૌની અંતર્ગત જે યુપીમાં આવે છે, યુપીનું કેપિટલ, તો ત્યાં દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલો જે ત્રીજી વન ડે મેચ છે એમાં આ સિદ્ધિ જે છે એ હાસિલ કરેલી છે. મિતાલીએ વન ડેમાં 6,974 રન બનાવ્યા, જ્યારે આંતરરાષ્ટ્રીય T20 મેચમાં તેમના નામ પર 2,364 રન છે. તેમણે 10 ટેસ્ટમાંથી 663 રન પણ બનાવેલા છે. અને મિતાલી હવે બધા જ ફોર્મેટ જે અલગ અલગ રહેલા છે એમાં 10,000 રન બનાવનારી બીજી આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટર છે. જો ભારતની પહેલા નંબરની અને વિશ્વની બીજા નંબરની મહિલા છે. ઇંગ્લેન્ડની ચાર્લોટ એડવર્ડ્સે એવી પ્રથમ મહિલા ક્રિકેટર છે જેને આ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય. તો એટલે ઇમ્પોર્ટન્ટ બને છે કે ઇંગ્લેન્ડની એક મહિલા છે ચાર્લોટ એડવર્ડ્સે, એને આ પ્રથમ મહિલા ક્રિકેટર છે જેને આ પ્રકારની સિદ્ધિ મેળવી હોય, અને વિશ્વમાં સેકન્ડ નંબર ઉપર છે અને ભારતમાં બીજા નંબર ઉપર છે મિતાલી. એટલા માટે ઇમ્પોર્ટન્ટ બને છે. તો મિતાલીએ 212 વન ડે મેચ રમ્યા અને એમાં 50 ઓવરના ફોર્મેટમાં 7 સદી અને 54 અર્ધસદીઓ ફટકારેલી છે. આ બધી માહિતી તો ઠીક છે મિત્રો, ઇમ્પોર્ટન્ટ નહીં થાય યાદ રાખજો, હું અત્યારથી જ કહી દઉં છું, પણ આ જરૂરથી ઇમ્પોર્ટન્ટ છે કે ભારતમાં પ્રથમ અને વિશ્વમાં બીજા ક્રમ ઉપર રહેલા છે. તેઓ એક ભારતીય મહિલા ક્રિકેટર છે અને 3 ડિસેમ્બરનો જન્મ 1982, ઠીક છે, રાજસ્થાનના જોધપુરમાં થયો હતો. હા, તો ક્યાંથી બિલોંગ્સ કરે છે ઇમ્પોર્ટન્ટ છે કે રાજસ્થાનથી તેઓ બિલોંગ્સ કરે છે, બાકી જન્મ તારીખની કઈ જરૂર નથી. મિતાલી રાજને ભારતીય ક્રિકેટની સૌથી શ્રેષ્ઠ મહિલા ક્રિકેટરોમાં ગણવામાં આવે છે. તો આ વાક્ય સત્ય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ તો આ વાક્ય બને છે મિત્રો, સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટાર કરીને તમે પણ લખી નાખજો. આ રમતમાં તેમને યોગદાન માટે તેમને અર્જુન એવોર્ડ અને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવેલ છે. તો એને અર્જુન એવોર્ડ પણ પ્રાપ્ત છે અને પદ્મશ્રી પણ એનાયત કરેલો છે. એટલા માટે તો હાઇલાઇટ હતું, એટલે તો કરંટમાં લીધેલું છે, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. હવે છે ડસ્ટ લીગ 2, ભારત અને ઉઝબેકિસ્તાન સૈન્ય વ્યાયામ. હવે ક્યાં આવે છે ઉઝબેકિસ્તાન? પ્રથમ એ જોઈએ તો આપણું મહાન ભારત છે મિત્રો, ધીસ ઇઝ અવર ગ્રેટ ઇન્ડિયા. અહીં તમે જો તો ઉઝબેકિસ્તાનની વાત થઈ છે તો અહીં કઝાકિસ્તાન છે, કિર્ગિસ્તાન છે, તજાકિસ્તાન છે, તુર્કમેનિસ્તાન છે, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન. તો પાકિસ્તાન પછી અફઘાનિસ્તાન, પછી આવશે તુર્કમેનિસ્તાન અને પછી અહીં ક્રોસમાં જોઈએ તો ઉઝબેકિસ્તાન આવે છે. તો ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે એક સૈન્ય અભ્યાસ આયોજનનું નામ છે ડસ્ટ લીગ 2. તો એનો મતલબ એક પણ થઈ ગયો છે. તો ભારત અને ઉઝબેકિસ્તાન સંયુક્ત સૈન્ય વ્યાયામ ડસ્ટ લીગ 2 કઈ જગ્યાએ? તો યાદ રાખો, ઉત્તરાખંડના રાનીખેતમાં. ઉત્તરાખંડના રાનીખેતમાં જે ચોબટિયા છે ત્યાં યોજવામાં આવેલ છે. તો પર્ટિક્યુલર ચોબટિયાને યાદ ન રાખો તો કાંઈ નહીં, પણ ઉત્તરાખંડ તો ભૂલતા જ નહીં, કારણ કે ત્યાં આ વખતે જે ઓલું ગ્લેશિયર બસ થયું છે ને નંદા દેવી, એ પણ અહીંયા જ છે. તો ભારત અને ઉઝબેકિસ્તાને સંયુક્ત રીતે સૈન્ય અભ્યાસ કર્યો એ ભારતના ઉત્તરાખંડમાં છે.
આ બંને સૈન્યની વાર્ષિક વાર્ષિક એટલે દર વર્ષે થવાની, દ્વિપક્ષી એટલે બે જ પક્ષ રહેલા છે ભારત અને ઉઝબેકિસ્તાન. તો દ્વિપક્ષ સંયુક્ત કવાયત એટલે કે અભ્યાસ છે અને બીજી આવૃત્તિ રહેલી છે. તો ઓલરેડી એક વખત થઈ ગયેલ છે અને આ સેકન્ડ ટાઈમ જે છે અભ્યાસ કરેલો છે. 19 માર્ચ 2021 ના રોજ આ આયમ જે કહેવાય કે અભ્યાસ જે છે એ સમાપ્ત થશે. દસ્ટલીકની પ્રથમ આવૃત્તિ નવેમ્બર 2019 માં ઉઝબેકિસ્તાનમાં હતી. તો ફર્સ્ટ ટાઈમ જ્યારે ઇન્ડિયા અને ઉઝબેકિસ્તાન વચ્ચે અભ્યાસ થયો તો ક્યાં હતો? તો કે ઉઝબેકિસ્તાનમાં હતો. સેકન્ડ ટાઈમ જે થાય છે બીજી આવૃત્તિ તો ક્યાં છે? તો ઇન્ડિયાના ઉત્તરાખંડમાં રહેલી છે. આ કવાયત અથવા તો અભ્યાસની બીજી આવૃત્તિ ભારતીય સેના અને ઉઝબેકિસ્તાન આર્મીના લગભગ 45 સૈનિકો ભાગ લઈ રહ્યા છે. તો 45 સૈનિકો ભાગ લેશે. ખાસ કરીને આમાં કરશે શું કે બંને સૈન્ય પર્વત અથવા તો શહેરી અથવા ગ્રામીણ લેન્ડસ્કેપમાં સંયુક્ત રાષ્ટ્રના આદેશ હેઠળ જે આતંકવાદ વિરોધી કામગીરી છે એના સંબંધમાં તેમની કુશળતા અને વિશેષતા શેર કરશે. તો ખાસ કરીને યાદ રાખો સેના વિરોધમાં છે તો કે પર્વતીય વિસ્તાર, જો આપણે જમ્મુ કાશ્મીરના ઇસ્યુ વધારે રહેલા છે આતંકવાદને લઈને, અથવા શહેરી અથવા તો ગ્રામીણ લેન્ડસ્કેપ જે વિસ્તાર રહેલા છે ભૂગોળની દ્રષ્ટિએ જે અલગ અલગ વિસ્તારો રહેલા છે, એમાં સંયુક્ત રાષ્ટ્ર યુએનના જે ચાર્ટર મુજબ અથવા તો યુએનમાં જે પણ આદેશ આપેલા છે એને ધ્યાનમાં રાખી આતંકવાદ વિરોધી કામગીરીના સંબંધમાં તેઓની કુશળતા, બંને દેશો પાસે જે કુશળતા છે, વિશેષતા છે, એકબીજાને શેર કરશે. જેમ કે ભારત જે છે એ જમ્મુ કાશ્મીરના ક્ષેત્ર અથવા તો વોટેવર ગમે તે એરિયામાં આતંકવાદને કેવી રીતે હેન્ડલ કરે છે, કેવી રીતે ખતમ કરે છે, એ રીતે ઉઝબેકિસ્તાન છે એ પણ એની માહિતી જે છે કેવી રીતે કંટ્રોલિંગ કરે છે એકબીજાને શેર કરશે અને એકબીજાને અભ્યાસ કરાવશે. તો એ મુજબ આખો અભ્યાસ રહેલો છે. આ સંયુક્ત કવાયત એટલે કે અભ્યાસ બંને દેશોના સૈન્ય અને રાજદ્વારી એટલે કે જે આપણા આઈએફએસ ઓફિસર હોય તો બંનેના સૈન્ય અને જે રાજદ્વારી સંબંધ જે રહેલા છે એને વધુ મજબૂત બનાવશે. ઓફકોર્સલી બંને દેશોની આર્મી ભેગી થઈને અભ્યાસ કરે છે તો આર્મી વચ્ચેનો જે વિશ્વાસ હોય એ તો બંધાશે જ. એ સાથે જ દેશના સંબંધ પણ સુધરશે. તે આતંકવાદ સામે લડવાના બંને દેશોના દ્રઢ સંકલ્પ પણ દર્શાવે છે, કારણ કે બંને ભેગા થઈ આતંકવાદનો ખત્મ કરવા માટેની સ્ટ્રેટેજી કરી રહ્યા છે. આગળ જોઈએ તો દસ્તલીક વિશે, તો ભારત અને ઉઝબેકિસ્તાનની સૈન્ય વચ્ચે પ્રથમ સંયુક્ત લશ્કરી કવાયત છે કે બંને જે છે ઉઝબેકિસ્તાન ભારતે પ્રથમ વખત જો અભ્યાસ કર્યો હોય ને તો એ જ આ દસ્તલીક છે. આ કવાયત ઉઝબેકિસ્તાનમાં વર્ષ 2019માં થઈ હતી અને તેમાં આતંકવાદ સામે લડવામાં ધ્યાન કેન્દ્રિત થયું હતું. તો એ વખતે પ્રથમ આપણે જોયું કે ઉઝબેકિસ્તાનમાં હતું ત્યારે પણ આતંકવાદને કંટ્રોલિંગ માટે હતું અને અત્યારે ઇન્ડિયામાં છે તો એની થીમ પણ એ બેઝ ઉપર જ રહેલી છે. કવાયત 13 નવેમ્બર 2019માં પૂર્ણ થઈ હતી. આ પહેલી જ્યારે થઈ એ વખતની યાદ છે 19માં. અત્યારે જે છે એ બીજી કવાયત છે, સેકન્ડ અભ્યાસ રહેલો છે. આ સમય દરમિયાન ભારતીય સૈન્ય દળને ઉઝબેકિસ્તાન આર્મી સાથે તાલીમ આપવામાં પણ આવી હતી. ક્યારે? તો કે જ્યારે પ્રથમ વખત ઇન્ડિયા જે છે એ ઉઝબેકિસ્તાનમાં જે અભ્યાસ કરે છે દસ્તલીક, એ વખતે ભારતીય આર્મીને ટ્રેનિંગ આપી હતી. અત્યારે ઉલટું હશે, ત્યાંથી આવેલા છે તો ઇન્ડિયા જે છે એને ટ્રેનિંગ આપશે. તો મિત્રો આ છે આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં તમને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.